યોગેશ કાકાની જગ્યા જે ખાલી થઈ હતી ત્યાં સતીશ પટેલની પસંદગી કરવામાં આવી હતી। સતીશ પટેલને મેદાને ઉતારવામાં આવ્યા હતા। સતત આ બેઠક પર એ નજર રાખવામાં આવી રહી હતી કે આ બેઠક પર શું થવાનું છે। જો કે ભારતીય જનતા પાર્ટીના કેટલાક કાર્યકર્તાઓ નેતાઓને વિશ્વાસ હતો કે તેમની જીત આ બેઠક પર નિશ્ચિત છે। લગભગ આશરે 30,000 જેટલા મતોની લીડ સાથે ભાજપના ઉમેદવાર સતીશ પટેલની જીત થઈ છે। કોંગ્રેસના ઉમેદવાર ભીખા રબારીની હાર થઈ છે। પેટા ચૂંટણીમાં ફરી એકવાર ભાજપનો દબદબો, ભાજપની જીત થઈ છે અને ખાસ માંજલપુરની બેઠક પર જ્યાં વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનો દબદબો છે ત્યાંથી ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીએ આ બેઠક કબજે કરી છે। વડોદરાના માંજલપુર બેઠક પર જે પેટા ચૂંટણીના પરિણામને લઈને કરીએ તો વડોદરા માંજલપુરની પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની જીત થઈ છે। ભાજપના ઉમેદવાર સતીશ પટેલ પરિણામમાં સૌથી આગળ રહ્યા છે। છેલ્લા રાઉન્ડના અંત સુધી પરિણામ સ્પષ્ટ થઈ ચૂક્યું છે। કોંગ્રેસના નેતા જે ઉમેદવાર જેમને ઉભા રાખવામાં આવ્યા હતા તેમની કારમી હાર થઈ છે। સતીશ પટેલ લગભગ 30,000 થી વધુ મતોથી જીત મેળવી રહ્યા છે। સતીશ પટેલ સ્વ યોગેશ પટેલના નિવાસસ્થાને પહોંચ્યા। સ્વર્ગસ્થ યોગેશ પટેલને શ્રદ્ધાંજલિ પણ પાઠવી છે, જ્યાં પરિવારજનોએ સતીશ પટેલ છે તેમને શુભેચ્છાઓ પાઠવી છે। જે રીતે વાત કરવામાં આવે તો યોગેશ પટેલના નિધન બાદ તે સીટ જે છે, જે બેઠક છે એ ખાલી પડી હતી। ખાલી પડેલી બેઠકમાં ચૂંટણી યોજાઈ। આ પેટા ચૂંટણીની અંદર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી જ ટક્કર જોઈ છે તે જોવા મળી રહી હતી। પરંતુ ચૂંટણીના પરિણામો જે આવ્યા એ ચૂંટણીના પરિણામોએ સ્પષ્ટ કરી દીધું કે બેઠક ભારતીય જનતા પાર્ટીના નામે હતી અને જે રીતે યોગેશ પટેલ અને એની જગ્યાએ સતીશ પટેલને મેદાને ઉતારવામાં આવ્યા હતા એ સતીશ પટેલ છે તેમને અત્યારે જીત મેળવી હોવાની વાત સામે આવી રહી છે। વાત કરવામાં આવે તો 30,000 કરતાં વધુ મતોથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે તેમણે ત્યાં જીત પણ મેળવી છે। આજ વહેલી સવારથી જે મત ગણતરી શરૂ હતી ત્યાં રસાકસીનો માહોલ પણ જોવા મળી રહ્યો હતો। ભાજપ અને કોંગ્રેસના નેતાઓ પણ ત્યાં લગાતાર જોવા મળી રહ્યા હતા। તો બીજી તરફ બપોર પહેલા જ આમ તો ચિત્ર જે છે તે ત્યાં સ્પષ્ટ થઈ ચૂક્યું હતું કે માંજલપુરની બેઠક છે તે ભારતીય જનતા પાર્ટીએ પોતાના નામે કરી લીધી છે। વધુ માહિતી માટે પ્રદીપ જોડાયા છે। પ્રદીપ, વડોદરાની માંજલપુરની બેઠક અને ત્યાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારની સારા અંકથી જીત થઈ છે, શું વધુ વિગતો હાલ પ્રાપ્ત થઈ રહી છે? બિલકુલ ભાવિક, માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણી હતી કે જ્યાં ઉમેદવાર સ્વર્ગસ્થ યોગેશ કાકાની જગ્યા જે ખાલી થઈ હતી ત્યાં સતીશ પટેલની પસંદગી કરવામાં આવી હતી। સતીશ પટેલને મેદાને ઉતારવામાં આવ્યા હતા। સતીશ પટેલે ચૂંટણીની નામ જ્યારે તેમનું જાહેર થયું ત્યારબાદ તત્કાલ ધોરણે સીધા જ તેઓ પહેલા યોગેશ કાકાના નિવાસસ્થાને પહોંચ્યા હતા। આજે પણ એવી ઘટના બની જ્યારે જીત તરફ તેઓ સતત આગળ વધી રહ્યા હતા ત્યારે પણ તેઓ યોગેશ કાકાના ઘરે પહોંચ્યા। જ્યારે સવારે મતગણતરી સેન્ટરે જવા માટે નીકળ્યા હતા એ દરમિયાન પણ તેઓ ત્યાં પહોંચ્યા હતા। સતત આ બેઠક પર એ નજર રાખવામાં આવી રહી હતી કે આ બેઠક પર શું થવાનું છે। જો કે ભારતીય જનતા પાર્ટીના કેટલાક કાર્યકર્તાઓ નેતાઓને વિશ્વાસ હતો કે તેમની જીત આ બેઠક પર નિશ્ચિત છે, પરંતુ એ આંકડો નક્કી કરવાનો હતો કે કેટલા મતોની લીડ, અને હવે એ નક્કી પણ થઈ ગયું। લગભગ આશરે 30,000 જેટલા મતોની લીડ સાથે ભાજપના ઉમેદવાર સતીશ પટેલની જીત થઈ છે। કોંગ્રેસના ઉમેદવાર ભીખા રબારીની હાર થઈ છે। હાર થતાં જ ફરી એકવાર ઠીકરું ફોડવામાં આવ્યું છે મશીનરીઓ ઉપર, ભાજપની ચૂંટણી પ્રણાલી ઉપર કહેવામાં આવી રહ્યું છે, આરોપ લગાવવામાં આવી રહ્યા છે કે ભાજપ દ્વારા ડરાવવામાં આવ્યા, ધમકાવવામાં આવ્યા અને મશીનરીનો ઉપયોગ થયા હોવાની વાત પણ એ કોંગ્રેસના ઉમેદવારે કરી છે। હવે ક્યાં એ કોનું કાચું કપાયું, શું થયું એ વિશ્લેષણો જ્યારે રાજકીય વિશ્લેષકો દ્વારા કરવામાં આવશે ત્યારબાદ એ સ્પષ્ટ થવાનું છે। પરંતુ પેટા ચૂંટણીમાં ફરી એકવાર ભાજપનો દબદબો, ભાજપની જીત થઈ છે અને ખાસ માંજલપુરની બેઠક પર જ્યાં વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનો દબદબો છે ત્યાંથી ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીએ આ બેઠક કબજે કરી છે। ભાવિક,
બિલકુલ, આભાર જોડાવા બદલ અને માહિતી બદલ પ્રદીપ. ખેડૂત ભાઈઓ છે એ ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.